પુરુષોત્તમ ભગવાન કી જય। આજે એકાદશી હોવાથી પદ્મિની એકાદશીની વાર્તા સાંભળશું। ત્રેતાયુગમાં મહર્ષમતી નામે નગરી હતી। એમાં હહે નામનો રાજા રાજ્ય કરતો હતો। તેના વંશમાં કાર્તિવીર્ય નામે રાજા જન્મ્યો। આ રાજાને અનેક સ્ત્રીઓ હોવા છતાં સંતાન ન હતું। સંતાન પ્રાપ્તિ માટે તેણે દેવો, પિતૃઓ અને બ્રાહ્મણોનું પૂજન કર્યું, છતાં તેને સંતાન ન જ થયું। છેવટે કંટાળી પોતાની પ્રિય પત્ની પદ્મિની સાથે વનમાં ગયો। ત્યાં તેણે 10 વર્ષ તપ કર્યું। તપના ત્રાસથી તેનું શરીર સુકાઈને હાડકામાં માળા જેવું થઈ ગયું। પદ્મિની પોતાના પતિનું આ દુઃખ જોઈ ન શકી। તે રડતી કકળતી માતા અનસૂયાના આશ્રમે ગઈ અને તેને પોતાના સંકટનું નિવારણ પૂછ્યું। માતા અનસૂયાએ કહ્યું, બહેન, પુરુષોત્તમ માસની શુદ્ધ એકાદશીનો દિવસ એ ઘણો પવિત્ર દિવસ ગણાય છે। આ એકાદશીના દિવસે તું નાઈ ધોઈ પવિત્ર મનથી આખો દિવસ ઉપવાસ કરી વ્રત કર। આ એકાદશીના વ્રતથી તારા મનના મનોરથ ફળશે અને પ્રભુ પ્રસન્ન થશે। પદ્મિનીએ માતા અનસૂયાના કહ્યા પ્રમાણે વ્રત કર્યું એટલે ભગવાન વિષ્ણુ ગરુડે ચડીને ત્યાં આવ્યા। પદ્મિની ભગવાનના દર્શન કરી પાવન થઈ ગઈ। ભગવાને તેનું મન દુઃખ જાણી એક બળવાન પુત્રનું વરદાન આપ્યું। રાણી પદ્મિની ભગવાનનું વરદાન પામી પોતાના પતિ સાથે નગરમાં આવી। થોડા સમયમાં રાણીને એક પુત્રનો જન્મ થયો। કેવો પુત્ર! દેવ, દૈત્ય કે માનવીથી ન જીતાય એવો। તે આવા અજીત પુત્રની માતા થઈ। બોલો પદ્મિની એકાદશીની જય। પુરુષોત્તમ ભગવાન કી જય।